વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પ્રત્યાંકનની ક્રિયાવિધિ ભણી ગયા. તેની સાથે સાથે જનીન સંકેતોનો પણ અભ્યાસ કર્યો. આપણે એવું ભણ્યા કે ડીએનએ પરથી જે માહિતી એમઆરએનએ પર આવશે તે માહિતી સંકેતો સ્વરૂપે રહેલી હોય. હવે આ જે સંકેતો છે તે સંકેતનું અર્થઘટન કરીને અર્થઘટન કરીને પ્રોટીન બનાવવાની ક્રિયાને કહેવામાં આવે ભાષાંતરણ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એમઆરએનએ પર જે માહિતી રહેલી છે એ માહિતીનું અર્થઘટન કરવાનું અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. મતલબ કે એમઆરએનએ પર રહેલી માહિતીનું અર્થઘટન કરી પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્રિયાને આપણે ભાષાંતરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે પેલા પ્રોટીનનો કન્સેપ્ટ ક્લિયર છે કે પ્રોટીન જે છે કઈ રીતે બને, તો પ્રોટીનનો બંધારણીય એકમ હોય એમિનો એસિડ. બરાબર. એમિનો એસિડના એકમો એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય. એમિનો એસિડ તો વચ્ચે બંધ કયો આવશે? પેપ્ટાઇડ. આમ ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાતા જાય અને લાંબી શૃંખલા બનાવે. આ લાંબી શૃંખલા એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા. અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલાને જ પ્રોટીન કહેવાય. મતલબ મારે એમઆરએનએ માંથી પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય તો પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે કઈ શૃંખલા બનાવવી પડશે? તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું આપણે નિર્માણ કરવું પડશે. હવે અહીંયા ભાષાંતરણની ક્રિયામાં કયા કયા એકમો ભાગ ભજવવાના છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ પહેલા ડીએનએ જે છે એ ડીએનએ માંથી એમઆરએનએ છૂટો પડ્યો. બરાબર. આને આપણે કહી દઈએ છીએ એમઆરએનએ. ઓકે. હવે એમઆરએનએ જે છે તેની ઉપર માહિતી રહેલી હોય. માહિતી કયા સ્વરૂપે હોય? તો માહિતી જનીન સંકેત સ્વરૂપે હોય. જનીન સંકેત જે છે ત્રિઅંકી હોય. તો અહીંયા દર્શાવી દઈએ કે આ બધા જે છે એ જનીન સંકેત છે. ચલો. ઓકે. આટલી વસ્તુ. હવે અહીંયા અલગ અલગ સંકેતો આવેલા છે, જેમાં જેમ જેમ આગળ વધીએ એમ અહીંયા ક્યાંક AUG આવે છે. બરાબર. અને અહીંયાથી આગળ વધતા અહીંયા ક્યાંક UAA આવે છે. ઓકે. તો આ જે આપણે એમઆરએનએ દર્શાવ્યો છે એમાં આપણે આગળ ભણ્યા કે AUG એ આપણો પ્રારંભિક સંકેત કહેવાય. તો AUG તો અહીંયા છે. બરાબર. પણ AUG ની પહેલા બી તો જનીન સંકેત આવેલા છે. AUG ભલે પ્રારંભિક સંકેત હોય પણ અહીંયા ધ્યાનથી જોઉં તો AUG ની પહેલા પણ મને જનીન સંકેત જોવા મળે છે. એ જ રીતે UAA સમાપ્તિ સંકેત છે, પણ UAA પછી પણ મને જનીન સંકેત જોવા મળે છે. તો આપણે તો કહ્યું હતું કે પ્રક્રિયાની શરૂઆત હંમેશા ભાષાંતરણ દરમિયાન પ્રક્રિયાની શરૂઆત એવી રીતે થશે અને સમાપ્તિ સંકેત આગળ પૂરી થઈ જશે. તો પછી AUG ની પહેલા જનીન સંકેત કઈ રીતે આવશે? એ જ રીતે સમાપ્તિ સંકેત પછી પણ જનીન સંકેત કઈ રીતે હોઈ શકે? ખરેખર તો હોવા જ ન જોઈએ, કારણ કે પ્રારંભિક સંકેત જો પ્રક્રિયા એની શરૂ થાય તો આની પહેલા સંકેત હોવાનો શું મતલબ? અને જો પ્રક્રિયા એની પૂરી થાય તો આની પછી સંકેત હોવાનો પણ શું મતલબ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવું કે પ્રારંભિક સંકેતની પહેલા, બરાબર, પ્રારંભિક સંકેતની પહેલા અને સમાપ્તિ સંકેતની પછી જે જનીન સંકેત આવેલા હોય તેમને UTR કહેવાય. એમઆરએનએ પરનો આ વિસ્તાર UTR કહેવાય. UTR જે છે એનું ફૂલ ફોર્મ થાય અનટ્રાન્સલેટેડ રીજન. અનટ્રાન્સલેટેડ રીજન મતલબ કે આ ભાષાંતર રહિત વિસ્તાર છે. અર્થાત ભાષાંતરણની પ્રક્રિયામાં AUG પહેલા જેટલા પણ જનીન સંકેત હોય અથવા સમાપ્તિ સંકેત પછી જેટલા બી જનીન સંકેત હોય તે ભાષાંતરણની પ્રક્રિયામાં ભાગ લેવાના નથી. બરાબર. જો આપણે ટુકડા-ટુકડામાં આ આખો કન્સેપ્ટ જે છે ને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો ભાગ આપણે ભણ્યા કે UTR એટલે શું. ઓકે. UTR એટલે ભાષાંતરણ રહિત વિસ્તાર ક્યાં હોય?
તો mRNA પર પ્રારંભિક સંકેતની પહેલા અને સમાપ્તિ સંકેતની પછી જે પણ સંકેતો આવેલા હોય તે ભાષાંતરણમાં ભાગ લેવાના નથી. જેમને આપણે શું કહીએ છીએ તો તેમને આપણે UTR અનટ્રાન્સલેટેડ રીજન એટલે કે ભાષાંતર રહિત વિસ્તાર કહીએ છીએ. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે ભણીએ. જો અહીંયા માન લો કે પહેલો સંકેત આપણે કીધો AUG, બરાબર? તો આપણે જનિત સંકેત ભણ્યા. જનિત સંકેતના આધારે મને એવી ખબર છે કે AUG સંકેત જે છે તે કયા એમિનો એસિડનું નિર્દેશન કરે. તો આપણે એવું ભણ્યા છે આગળ કે AUG જે છે તે મિથિયોનિન નામના એમિનો એસિડનું સંકેતન કરે છે. હવે મિથિયોનિન ક્યાં હોય? તો મિથિયોનિન તો કોષમાં કોઈ પણ જગ્યા પર હોય. માન લો કે મિથિયોનિન અહીંયા છે, બરાબર? હવે mRNA નો AUG સંકેત મિથિયોનિનનું સંકેતન કરે છે, તો આ મિથિયોનિન જે છે એ આ સંકેતની સામે ગોઠવાવો જોઈએ, મતલબ કે એમિનો એસિડનું વહન થવું જોઈએ. હવે બીજો પ્રશ્ન કે એમિનો એસિડનું વહન કોણ કરશે? તો તમને ખબર હોવી જોઈએ કે એમિનો એસિડનું વહન tRNA કરે. tRNA એટલે કે ટ્રાન્સપોર્ટ RNA એટલે કે વાહક RNA. હવે ગમે તે tRNA એમિનો એસિડનું વહન કરે નહીં. ચોક્કસ એમિનો એસિડના વહન માટે ચોક્કસ પ્રકારના tRNA હોય. અર્થાત શું? તો સમજો કે સંકેત AUG છે. હવે AUG હોય તો AUG નો પ્રતિસંકેત શું થાય? તો A ની સામે RNA પર શું આવે? U આવે. પછી U ની સામે કોણ આવે? A આવે. અને G ની સામે કોણ આવે? C આવે. આટલી પૂરક બેઝ વાળી વાત થઈ, બરાબર? તો સંકેત AUG હોય તો એનો પૂરક સંકેત થાય UAC અથવા તમે આને પ્રતિસંકેત કહી દો. તો જે tRNA પાસે આ સંકેતનો પ્રતિસંકેત હોય તે જ આ મિથિયોનિન એમિનો એસિડ સાથે જોડાઈ શકે, બરાબર? આના સિવાય બીજો કોઈ પણ tRNA મિથિયોનિન સાથે જોડાઈ શકે નહીં, કારણ કે મિથિયોનિન માટેનો સંકેત કયો છે? AUG. તો AUG નો પ્રતિસંકેત કયો થવો જોઈએ? UAC. મતલબ જે tRNA પાસે પ્રતિસંકેત UAC હાજર છે તે જ tRNA એમિનો એસિડનું વહન કરી શકશે. એનો ચોક્કસ અર્થ શું થયો કે ચોક્કસ સંકેતની સામે ચોક્કસ કોણ હોય? પ્રતિસંકેત. અને પ્રતિસંકેત ધરાવતો tRNA ચોક્કસ એમિનો એસિડનું વહન કરી શકે. આ આપણો બીજો અગત્યનો કન્સેપ્ટ થયો, બરાબર? અહીંયા જે એમિનો એસિડ છે કોઈ પણ, અત્યારે આપણે મને મિથિયોનિનનું એક્ઝામ્પલ ભણ્યા, કોઈ બી એમિનો એસિડ, બરાબર? તો ભાષાંતરની પ્રક્રિયામાં સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થવો જોઈએ. તો એમિનો એસિડ કોની મદદથી સક્રિય થાય? તો એમિનો એસિડ ATP ની મદદથી સક્રિય થાય. એટલે કે એમિનો એસિડ સાથે જ્યારે ATP જોડાય ત્યારે સક્રિય એમિનો એસિડ કહેવાય. પછી એ એમિનો એસિડ જે છે એ ચોક્કસ tRNA અણુ સાથે જોડાય, બરાબર? હવે જ્યારે એમિનો એસિડ જે છે એ એના tRNA અણુ સાથે જોડાય ત્યારે આને tRNA નું ચાર્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને tRNA જે છે તેનું શું કહેવામાં આવે? ચાર્જિંગ. અથવા તો આને આવેશીકરણની ક્રિયા પણ કહેવાય, બરાબર? અથવા આને tRNA એમિનો એસાઇલેશન પણ કહે છે. આને tRNA એમિનો એસાઇલેશન પણ કહેવાય. ફરીથી tRNA એમિનો એસિડ સાથે જોડાય તે પહેલા શું પ્રક્રિયા થાય? તો એમિનો એસિડ ATP ની મદદથી સક્રિય થાય, બરાબર? એ સક્રિય થઈ ગયા પછી એની સાથે કોણ જોડાય? તો ચોક્કસ પ્રતિસંકેત ધરાવતો tRNA. હવે tRNA જ્યારે એમિનો એસિડ સાથે જોડાઈ ગયો તો એને તમે ચાર્જિંગ ઓફ tRNA કહી શકાય, tRNA નું આવેશીકરણ કહી શકાય, અથવા તમે એને tRNA એમિનો એસાઇલેશન પણ કહી શકો. તો ભાષાંતરણની પ્રક્રિયામાં કયા એમિનો એસિડ વહન પામશે? એવા એમિનો એસિડ કે જેમનું ચાર્જ
બરાબર, જે લોકોએ એમિનો એસાઇલેશન tRNA એમિનો એસાઇલેશન કરેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરણની ક્રિયા સમજવા માટે પહેલું સ્ટેપ આપણે સમજ્યા UTR. UTR એટલે શું? અનટ્રાન્સલેટેડ રીજન. બરાબર. ત્યારબાદ બીજું સ્ટેપ આપણે સમજ્યા કે પ્રત્યેક સંકેત માટે tRNA પર ચોક્કસ શું હોય તો તેનો પ્રતિસંકેત હોય, અને આ પ્રતિસંકેત ધરાવતો tRNA ચોક્કસ એમિનો એસિડનું વહન કરે. બરાબર. એની સાથે આપણે એવું ભણ્યા કે એમિનો એસિડનું વહન થાય તે પહેલા એમિનો એસિડ ATP સાથે જોડાઈને સક્રિય બને, ત્યારબાદ આપણો tRNA છે એ એમિનો એસિડ સાથે જોડાય. આ પ્રક્રિયાને આપણે tRNA નું ચાર્જિંગ કહ્યું, અથવા તો આ પ્રક્રિયાને આપણે tRNA એમિનો એસાઇલેશન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. તો ભાષાંતરણની પ્રક્રિયા જે છે, આ ભાષાંતરણની પ્રક્રિયામાં ત્રીજું ઘટક તમારે યાદ રાખવું પડશે, રિબોઝોમ. બરાબર. તો આપણે વાત કરીએ રિબોઝોમ. રિબોઝોમ કોષીય ફેક્ટરી છે અને શરીરની અંદર પ્રોટીન સંશ્લેષણનું કામ રિબોઝોમ કરે. હવે રિબોઝોમ સુકોષ કેન્દ્રીયમાં ATS પ્રકારના હોય. બરાબર. આ તમે લોકો 11મા ધોરણમાં ભણી ગયા છો. હવે રિબોઝોમના બે એકમો હોય. એક છે નાનો એકમ અને બીજો છે મોટો એકમ. આપણે દર્શાવીએ કે આ છે રિબોઝોમનો નાનો એકમ અને આ છે રિબોઝોમનો મોટો એકમ. મોટો એકમ અને નાનો એકમ. બરાબર. જ્યારે નાનો એકમ જે છે mRNA ઉપર જોડાય ત્યારે ભાષાંતરણની પ્રક્રિયાની શરૂઆત થાય. બરાબર. આગળ સમજાવીશ, ખાલી ત્યારે યાદ રાખજો કે નાનો એકમ mRNA પર જોડાય ત્યારે ભાષાંતરણની શરૂઆત થાય. અને બીજું કે જે મોટો એકમ હોય, આ મોટા એકમના બે ઘટકો હોય. આ રીતે મોટા એકમના ઘટક કેટલા હોય? બે ઘટકો હોય, જે એમિનો એસિડને એકબીજાની નજીક રાખવામાં અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવામાં મદદ કરે છે. ફરીથી, જે મોટો એકમ છે એ મોટા એકમના પાસે બે ઘટક હોય, જે એમિનો એસિડને નજીક રાખીને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તો આ થઈ ગયું રિબોઝોમ. બરાબર. હવે ભાષાંતરણની ક્રિયાવિધિ કઈ રીતે થશે આપણે તેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જુઓ કે DNA જે છે એ DNA માંથી કોણ છૂટો પડ્યો? તો DNA માંથી છૂટો પડ્યો mRNA. ઓકે છે. હવે mRNA પર ચોક્કસ માહિતી રહેલી હશે. આ ચોક્કસ માહિતી કયા સ્વરૂપે હશે? તો ચોક્કસ માહિતી જનીન સંકેત સ્વરૂપે હશે. બરાબર. હવે માની લો કે અહીંયા પ્રારંભિક સંકેત આવેલો છે AUG અને આગળ ક્યાંક કોઈ અહીંયા સમાપ્તિ સંકેત આવ્યો છે UAA. તો હમણાં આપણે ઉલ્લેખ કર્યો એમ AUG ની પહેલા પણ જનીન સંકેત છે અને UAA એટલે કે સમાપ્તિ સંકેતની પછી પણ જનીન સંકેત છે. તો આ જે ભાગ છે એ ભાષાંતરણની પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. આને આપણે UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રીજન તરીકે ઓળખીશું. ત્યારબાદ આને હટાઈ દઈએ અહીંયાથી. હવે ભાષાંતરણની પ્રક્રિયા શરૂ થાય ત્યારે શું થાય? તો જુઓ, સૌથી પહેલા ચોક્કસ સંકેતની સામે તેનો પણ આવવો જોઈએ એમિનો એસિડ. તો એમિનો એસિડ જે છે એ ડાયરેક્ટ તો આવે નહીં. સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થાય. કોની મદદથી? ATP. એમિનો એસિડ સક્રિય થાય પછી એ એમિનો એસિડ સાથે આપણો RNA જોડાય. કયો RNA? tRNA. બરાબર. ચોક્કસ સંકેતનો શું ધરાવતો હોય? પ્રતિસંકેત ધરાવતો હોય તેવો જ tRNA એમિનો એસિડ સાથે જોડાય. આ પ્રક્રિયાને આપણે શું કહ્યું હતું? તો આ પ્રક્રિયાને આપણે કહ્યું હતું એમિનો એસાઇલેશન. tRNA એમિનો એસાઇલેશન. બરાબર. ત્યાર પછી ત્રીજું સ્ટેપ ભાષાંતરણ જે છે એ પ્રક્રિયાની શરૂઆત ક્યારે થાય? તો ભાષાંતરણની શરૂઆત ત્યારે થાય જ્યારે રિબોઝોમ જે છે તે mRNA ઉપર જઈને જોડાય. બરાબર. આનો મોટો એકમ, આ નાનો એકમ. તો રિબોઝોમ ક્યાં જઈને જોડાશે? mRNA ઉપર, જ્યાં કયો સંકેત આવેલો છે? પ્રારંભિક સંકેત.
હવે પ્રારંભિક સંકેત ઉપર રિબોઝોમનો નાનો એકમ આવીને જોડાયો, બરાબર. જેવો રિબોઝોમનો નાનો એકમ આવીને જોડાય તેમ ભાષાંતરણની શરૂઆત થાય. હવે નાનો એકમ જોડાશે તો પછી મોટો એકમ પણ જોડાયેલો હશે. તો આ રિબોઝોમનો નાનો એકમ અને આ મોટો એકમ. હવે મોટા એકમની વાત કરું તો આપણે હમણાં જ ભણ્યા કે મોટા એકમ પાસે કેટલા ઘટકો છે? તો મોટા એકમ પાસે 2 ઘટકો છે. ચલો આટલી વસ્તુ ઉકેલીએ તો આને અત્યારે આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આગળ વધીએ. આ આપણો mRNA છે. mRNA પર જનીન સંકેત આવેલા છે. હવે અહીંયા ક્યાંક પ્રારંભિક જનીન સંકેત આપણો આવેલો છે AUG, બરાબર. હવે રિબોઝોમ જે છે એ mRNA પર પ્રારંભિક સંકેતના સ્થાને જોડાશે. આ જોડાઈ ગયો રિબોઝોમનો નાનો એકમ અને આ જોડાઈ ગયો રિબોઝોમનો મોટો એકમ. હવે આપણે આગળ ઉલ્લેખ કર્યો એમ કે રિબોઝોમનો જે મોટો એકમ છે, જે મોટો ભાગ છે તેની પાસે 2 બીજા પેટા એકમો હોય. તો આ એક અને આ બીજો પેટા એકમ. હવે તો શું થશે કે અહીંયા પહેલો સંકેત કયો છે? AUG. AUG કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? તો AUG સંકેતન કરે છે મિથિયોનિન. એટલે કે મિથિયોનિન એમિનો એસિડનું આ તરફ વહન થશે. તો એના માટે આપણે આગળ કીધું કે એમિનો એસિડ ATP ની હાજરીમાં સક્રિય થયેલો હોય એટલે મિથિયોનિન ATP ની મળી સક્રિય થયો હશે અને ત્યારબાદ ચોક્કસ tRNA મિથિયોનિન સાથે જોડાશે. તો મિથિયોનિન સાથે કયો tRNA જોડાશે? જે આ સંકેતનો પૂરક હોય, મતલબ અહીંયા AUG સંકેત હોય તો tRNA પાસે એનો પ્રતિસંકેત કયો હોવો જોઈએ? UAC. જે tRNA પાસે UAC પ્રતિસંકેત હોય તેવો પૂરક tRNA મિથિયોનિનનું વહન કરીને મિથિયોનિન એમિનો એસિડને તેના સંકેતની સામે ગોઠવશે. તો આ tRNA મિથિયોનિન લઈને આવ્યો, બરાબર. ત્યાર પછી અહીંયા જે જનીન સંકેત હશે તેનો પૂરક tRNA જે છે એ બીજા એમિનો એસિડને એના સંકેતની સામે લાવીને ગોઠવશે. ચલો ઓકે. તો અહીંયા કોણ આવ્યો? બીજો એમિનો એસિડ કોણ લાવ્યો? tRNA. હવે આ 2 એકમોને કારણે tRNA નજીક રહેશે અને આ tRNA ની વચ્ચે બનશે પેપ્ટાઇડ બંધ. કયો બંધ બન્યો? પેપ્ટાઇડ. પેપ્ટાઇડ બંધનું નિર્માણ થઈ ગયા પછી આ એમિનો એસિડ પરનો tRNA જે છે એ છૂટો પડશે. તો 2 પાસના tRNA પાસે જે એમિનો એસિડ હતા તેમની વચ્ચે બંધ કયો બન્યો? પેપ્ટાઇડ બંધ. ત્યારબાદ આ tRNA જે છે છૂટો પડી ગયો. હવે પ્રક્રિયા પ્રલંબન તરફ આગળ વધશે. એટલે હવે ઘટના શું ઘટશે કે આ રિબોઝોમ જે છે એ એક સ્થાન આગળ આવશે. કઈ રીતે? તો જોઈએ આપણે. આ mRNA છે, બરાબર. આ જનીન સંકેત જેમ છે એમના એમ. ઓકે. હવે આ રિબોઝોમનો નાનો એકમ, આ રિબોઝોમનો મોટો એકમ. તો અહીંયા શું છે કે રિબોઝોમ અહીંયાથી એક સ્ટેપ આગળ આવશે. હવે રિબોઝોમ એક સ્ટેપ આગળ આવશે એટલે અહીંયા જે એમિનો એસિડ હતો એ એમનો એમ રહેશે, બરાબર. આ એક સ્ટેપ આગળ ગયું. આના આપણે 2 પેટા એકમ દર્શાવી દઈએ. આ એક પેટા એકમ, આ બીજો પેટા એકમ. હવે થયું શું કે આ જ્યારે એક સ્ટેપ અહીંયા આવ્યું તો આ ભાગ અહીંયા આવી ગયો હશે. એની સાથે tRNA જોડાયેલો છે. તો જુઓ આ tRNA જેમ છે એમનો એમ, એનો એમિનો એસિડ એમનો એમ, એની વચ્ચે આની સાથે પેપ્ટાઇડ બંધ તો બનેલો જ છે, બરાબર. થયું શું? આ tRNA એક સ્ટેપ આગળ ગયો છે એટલે આ એમિનો એસિડ તો બહાર આવી ગયો, એની સાથે આનો પેપ્ટાઇડ બંધ છે. હવે આ જગ્યા ખાલી પડી. અહીંયા જે સંકેત હશે એનો પ્રતિસંકેત ધરાવતો tRNA એમિનો એસિડનું વહન કરીને અહીંયા ગોઠવાશે. જેવો અહીંયા tRNA આવશે ફરીથી કે નજીકના tRNA વચ્ચે એમિનો એસિડ છે એમની વચ્ચે કયો બંધ બનશે? પેપ્ટાઇડ બંધ. આ tRNA થી છૂટો પડી જશે અને રિબોઝોમ હજી પણ એક સ્ટેપ આગળ જશે. આમ દરેક સંકેતની સામે તેનો પ્રતિસંકેત ધરાવતા tRNA એમિનો એસિડનું શું કરશે? વહન કરશે.
અને આ એમિનો એસિડ એકબીજા સાથે શું બનાવશે? પેપ્ટાઇડ બંધ બનાવશે અને જોડાશે. આમ ક્રમશઃ એમિનો એસિડ જોડાતા કયા બંધથી જોડાતા? તો પેપ્ટાઇડ બંધથી જોડાતા. તો ક્રમશઃ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને લાંબી શૃંખલા બનાવશે. આ લાંબી શૃંખલાને આપણે શું કહીએ છીએ? તો આ લાંબી શૃંખલાને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ શૃંખલા. હવે રિબોસોમ એક એક ક્રમ આગળ વધતો જાય, શૃંખલાનું નિર્માણ થતું જાય. ત્યારબાદ આ રિબોસોમ સમાપ્તિ સંકેત પાસે પહોંચે. માન લો કે રિબોસોમ અહીંયા સુધી વહન કરતો કરતો અહીં પહોંચ્યો, બરાબર? તો એ સમાપ્તિ સંકેત કયો છે? UAA. હવે ખાસ યાદ રાખજો કે આપણે સમાપ્તિ સંકેત જે છે એને અર્થહીન સંકેત બી કયા છે. એનો મતલબ શું થાય કે UAA જે છે એનું કોઈ પણ પ્રતિસંકેત હોય જ નહીં. UAA કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતો જ નથી, તો એનો પ્રતિસંકેત બી ના હોય. એટલે જ્યારે UAA નો વારો આવ્યો તો કોઈ પણ tRNA અહીંયા એમિનો એસિડ લાવશે નહીં, કારણ કે tRNA પાસે UAA નો પ્રતિસંકેત છે જ નહીં. કેમ નથી? કારણ કે આ સમાપ્તિ સંકેત છે ને સમાપ્તિ સંકેત તે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. તો જ્યારે આ રિબોસોમ સમાપ્તિ સંકેત પાસે પહોંચે ત્યારે ભાષાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બરાબર? રિબોસોમ જે છે તે mRNA ઉપરથી બહાર નીકળી જશે અને તેમાંથી જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થયું, આ પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ છૂટી પડશે, બરાબર? અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છૂટી પડી એ પોલીપેપ્ટાઇડ શૃંખલા શું છે? તો એ પોલીપેપ્ટાઇડ શૃંખલા જ પ્રોટીન છે, બરાબર? અને આ પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ કયો હશે? તો જે પ્રમાણે mRNA પર જનીન સંકેત આવેલા હશે તે પ્રમાણે તેને સમાંતર પ્રોટીન ઉપર કોણ ગોઠવાયેલા હશે? એમિનો એસિડ જે છે તે ગોઠવાયેલા હશે. જો વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ સમજવાની જરૂર છે. આ એટલી સિમ્પલ થિયરી નથી કે તમે એકવાર વાંચીને આવડી ગઈ. કન્સેપ્ટ શું છે કે ડીએનએ માંથી કોણ છૂટો પડે? તો mRNA. mRNA પર માહિતી છે કયા સ્વરૂપે છે? તો સંકેતો સ્વરૂપે છે. હવે એ સંકેતોના આધારે આપણે શું બનાવવાનો છે? તો પ્રોટીન બનાવવાનો છે. પ્રોટીન બનાવવા માટે આપણને કોણ જોઈશે? એમિનો એસિડ જોઈશે. એમિનો એસિડ ક્યાં હોય? તો એમિનો એસિડ તો કોષ રસમાં હોય. તો એ એમિનો એસિડને આપણે mRNA સુધી લાવવા પડશે. તો એમિનો એસિડનું વહન કરવાનું કામ કોણ કરશે? tRNA કરશે, બરાબર? તો સૌથી પહેલા તો tRNA નું ચાર્જિંગ થશે, મતલબ કે tRNA એમિનો એસિડ સાથે જોડાશે. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય? તો પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ પર થાય. એટલે રિબોસોમ જે છે એ આવીને mRNA ના પ્રારંભિક સંકેત ઉપર જોડાશે. રિબોસોમના એકમ કેટલા હોય? બે. કયા કયા? નાનો એકમ અને મોટો એકમ. મોટા એકમ પાસે બે પેટા એકમો હોય, બરાબર? જે નજીકના એમિનો એસિડ વચ્ચે કયો બંધ બનાવશે? તો પેપ્ટાઇડ બંધ બનાવશે. ત્યારબાદ રિબોસોમ એક એક ક્રમ mRNA પર શું થશે? આગળ ખસશે. સંકેતના આધારે તેનો પ્રતિસંકેત ધરાવતા tRNA એમિનો એસિડનું વહન કરશે. એમિનો એસિડ વચ્ચે કયો બંધ બનતો જશે? પેપ્ટાઇડ બંધ બનતો જશે. આમ એક લાંબી શૃંખલા બનશે જેને આપણે કઈ શૃંખલા કહીશું? તો પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીશું. જ્યારે રિબોસોમ એક એક ક્રમ આગળ વધતો સમાપ્તિ સંકેત સુધી પહોંચે ત્યાં પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. રિબોસોમ mRNA માંથી બહાર નીકળી જશે. તેમાં રહેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ બહાર આવી જશે અને આ જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, જે પ્રોટીન તરીકે જ કાર્ય કરશે, બરાબર? તો આ થિયરીનો કન્સેપ્ટ હતો. હવે પરીક્ષામાં આ થિયરી કઈ રીતે લખવાની તો એ પણ અહીંયા આપણે લખીને દર્શાવી દઈએ છીએ, જેના કારણે આપને સમજવામાં સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરણની ક્રિયા જ્યારે આપણને પરીક્ષામાં પૂછાય તો એને લખવી કઈ રીતે? તો જો અહીંયા આપણે દરેક મુદ્દાસર આખી ઘટના જે છે સમજાવેલી છે. જોઈએ પહેલા તો ભાષાંતરણ કોને કહેવાય? તો આપણે આગળ સમજાવ્યું એમ ડીએનએ પર રહેલી માહિતી પ્રત્યાંગનની ક્રિયા દ્વારા ક્યાં આવી? mRNA પર આવી. હવે આ માહિતી જે છે તેનું અર્થઘટન કરીને પ્રોટીન બનાવવાની ક્રિયાને ભાષાંતરણ કહેવાય. ટૂંકમાં mRNA પર રહેલી માહિતીનું અર્થઘટન કરો અને શું બનાવો? પ્રોટીન બનાવો. આ પ્રક્રિયાને આપણે શું કીધું?
ભાષાંતર. ત્યારબાદ ભાષાંતરની ક્રિયા પ્રોટીન બનાવવાનું. પ્રોટીન કઈ રીતે બને તો જુઓ, એમિનો એસિડ જે છે એ પેપ્ટાઇડ બંધથી જોડાઈને લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલાને જ આપણે શું કહીશું તો આ શૃંખલાને આપણે પ્રોટીન કહીએ છીએ. હવે પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર જે એમિનો એસિડ ગોઠવાશે તે એમિનો એસિડનો ક્રમ એ mRNA પર રહેલા જનીન સંકેત ઉપર આધાર રાખે, એટલે કે mRNA પર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ ઉપર આધાર રાખશે. પહેલું સ્ટેપ શું છે કે જે પણ એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં ભાગ લેશે તે એમિનો એસિડ સક્રિય હોવા જોઈએ. તો જો અહીંયા આપણે ટોપિક પર લઈએ tRNA નું આવેશીકરણ, મતલબ કે ચાર્જિંગ ઓફ tRNA. તો સૌથી પહેલા એમિનો એસિડ જે છે તે ATP સાથે જોડાશે. જ્યારે એમિનો એસિડ ATP સાથે જોડાય તો એને આપણે કીધું એક્ટિવ એમિનો એસિડ. હવે આ એક્ટિવ એમિનો એસિડ જોડાશે tRNA સાથે. તો જ્યારે tRNA સાથે એમિનો એસિડ જોડાય આ પ્રક્રિયાને ચાર્જિંગ ઓફ tRNA કહેવાય. એક્ટિવ એટલે કે સક્રિય એમિનો એસિડ tRNA સાથે જોડાય. જો આ tRNA જોડે એમિનો એસિડ જોડી ગયો એમિનો એસિડ, તો આને કહેવામાં આવે ચાર્જિંગ ઓફ tRNA, અથવા તો આને કહેવાય tRNA નું આવેશીકરણ, અથવા તો આને tRNA એમિનો એસાઇલેશન પણ કહે છે. tRNA એમિનો એસાઇલેશન કહેવાય. બરાબર. બીજું સ્ટેપ છે UTR. UTR એટલે શું? અનટ્રાન્સલેટેડ રીજન. તો આપણે હમણાં જ કહ્યું કે આ mRNA છે. હવે જુઓ, mRNA પર પ્રારંભિક સંકેત કયો હોય? પ્રારંભિક સંકેત હોય AUG. mRNA પર પ્રારંભિક સંકેત કયો હોય? તો પ્રારંભિક સંકેત હોય AUG. હવે AUG અહીંયા છે, પછી સમાપ્તિ સંકેત UAA, UAG અને UGA. એમાંથી મને અહીંયા UAA સમાપ્તિ સંકેત દેખાઈ રહ્યો છે. તો પ્રારંભિક સંકેત અહીંથી પ્રક્રિયા શરૂ થાય તો આની પહેલાના જનીન સંકેત ભાષાંતરમાં ભાગ લેવાના નથી. તે જ રીતે સમાપ્તિ સંકેત પછીના પણ સંકેત પ્રક્રિયામાં ભાગ લેવાના નથી. તો પ્રારંભિક સંકેત પહેલાના અને સમાપ્તિ સંકેત પછીના જનીન સંકેતો જે છે તે ભાષાંતરમાં ભાગ લેતા નથી. તેમને ભાષાંતર રહિત વિસ્તાર અથવા તો UTR તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે લખી દઈએ પ્રારંભિક સંકેત પહેલાના અને સમાપ્તિ સંકેત પછીના. પ્રારંભિક સંકેત પહેલાના અને સમાપ્તિ સંકેત પછીના સંકેત ભાષાંતરણમાં ભાગ લેતા નથી. ભાષાંતરણમાં ભાગ લેતા નથી. તેમને UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રીજન અથવા તો ભાષાંતર રહિત વિસ્તાર લખી દઉં છું, અથવા તો ભાષાંતર રહિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું tRNA નું ચાર્જિંગ સમજાવવાનું, બીજું સમજાવવાનું આપણે UTR, ત્રીજા સ્ટેપમાં આપણે રિબોઝોમ સમજાવવાનું લઈશું. રિબોઝોમ જે છે તે કોષીય ફેક્ટરી છે. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. સુકોષ કેન્દ્રીમાં ATS પ્રકારના રિબોઝોમ હોય. નિષ્ક્રિય અવસ્થામાં તેના બે પેટા એકમ હોય. રિબોઝોમનો એક એકમ હોય નાનો એકમ અને બીજો કયો એકમ હોય? મોટો એકમ. આપણે હમણાં જ ભણ્યા કે નાનો એકમ જ્યારે mRNA સાથે જોડાય ત્યારે ભાષાંતરણની શરૂઆત થાય. અને મોટા એકમની વાત કરીએ તો આપણે હમણાં જ દર્શાવ્યું કે મોટા એકમની અંદર આવી રીતે બે સ્થાન હોય. તો મોટા એકમમાં બે સ્થાન હોય, નાનો એકમમાં કોઈ સ્થાન હતા નહીં. તો મોટા એકમમાં બે સ્થાન હોય જ્યાં એમિનો એસિડ એકબીજાની એકદમ નજીક જોડાય અને પેપ્ટાઇડ બંધની રચના થાય. મતલબ કે મોટા એકમોની અંદર બે સ્થાન હોય જ્યાં એમિનો એસિડ એકબીજાની અત્યંત નજીક ગોઠવાય છે અને પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આ
પ્રક્રિયામાં રિબોઝોમ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં 23S રિબોઝોમલ RNA એ ઉત્સેચક તરીકે વર્તે, જેને રિબોઝાઇમ તરીકે પણ ઓળખવામાં આવે. આ IMP MCQ ખાસ યાદ રાખજો. બેક્ટેરિયામાં 23S રિબોઝોમલ RNA ઉત્સેચક તરીકે કાર્ય કરે તેને રિબોઝાઇમ પણ કહેવાય. હવે પ્રક્રિયાની ક્રિયાવિધિમાં શું થાય કે રિબોઝોમ જે છે તે mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાય. રિબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાય. હવે આ પ્રારંભિક સંકેત જે છે તેનો પૂરક સંકેત ધરાવતો tRNA જે છે તે એમિનો એસિડ નું વહન કરશે, જેને આખી ઘટના લખવાની જગ્યા પર આપણે આટલું લખી શકીએ કે રિબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાયા, જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા થાય. હવે સમજો, પ્રારંભિક સંકેત થયો AUG, તો પ્રારંભિક tRNA કયો? પ્રારંભિક tRNA એને કહેવાય જેની પાસે AUG નો પૂરક સંકેત હોય. તો AUG નો પૂરક સંકેત કયો થાય? UAC. મતલબ ક્યાંક પૂછાય કે પ્રારંભિક tRNA એટલે કેવો tRNA? તો પ્રારંભિક tRNA મતલબ જેની પાસે AUG નો પ્રતિસંકેત હોય તેવો tRNA. હવે એકવાર પ્રક્રિયાની શરૂઆત થઈ ગયા પછી રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણમાં પ્રલંબનની ક્રિયા તરફ આગળ વધે. હવે પ્રલંબનની ક્રિયાની અંદર શું થાય? જુઓ, ચોક્કસ સંકેતનો પ્રતિસંકેત ધરાવતો tRNA એમિનો એસિડ સાથે જોડાઈને તેનું mRNA તરફ વહન કરે. આમ અહીંયા એકવાર એમિનો એસિડ આવ્યો પછી બીજો કોઈ tRNA બીજા એમિનો એસિડનું વહન કરે, એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને, ત્રીજો એમિનો એસિડ આવશે, એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. આમાં પ્રક્રિયા ચાલ્યા કરશે. આ દરમિયાન tRNA જે છે એમિનો એસિડને તેના mRNA ના સંકેત સામે ગોઠવે. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે. એક પછી એક સ્ટેપ રિબોઝોમ આગળ વધતો જાય, એમિનો એસિડ ગોઠવાતા જાય, પેપ્ટાઇડ બંધ બનતા જાય. પછી એક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને લાંબી શૃંખલા બનાવે. આ લાંબી શૃંખલાને આપણે શું કીધું? પોલીપેપ્ટાઇડ. અને અંતમાં જ્યારે સમાપ્તિ સંકેત પાસે રિબોઝોમ પહોંચે ત્યારે ભાષાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને રિબોઝોમ જે છે તે mRNA પરથી છૂટો પડશે અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બની તે પણ mRNA પરથી છૂટી પડશે. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે તે જ પ્રોટીન તરીકે વર્તે છે. તો પહેલા આપણે આખા ભાષાંતરણની પ્રક્રિયા જે છે તેનો કન્સેપ્ટ ભણ્યા, બરાબર, અને ત્યારબાદ એને થિયરિકલ સ્વરૂપની અંદર પણ ભણ્યા. એક કે બે વાર સમજવાનો પ્રયત્ન કરશો, શાંતિથી વિડિયો જોશો, ચોક્કસથી આવડી જશે. આ ભાષાંતરણ જે છે તેની પ્રક્રિયા આપણી પૂર્ણ થઈ. આની સાથે જે આપણો અગત્યનો ટોપિક સેન્ટ્રલ ડોગમા, આપણે સેન્ટ્રલ ડોગમા જે છે ને એના બંને સ્ટેપ પૂરા કર્યા. સેન્ટ્રલ ડોગમા મતલબ કે પ્રસ્થાપિત પ્રણાલી, ડીએનએ માંથી કઈ રીતે પ્રોટીન બને. તો ડીએનએ માંથી પહેલા આપણે mRNA બનાવ્યું અને નામ શું આપ્યું આપણે? પ્રત્યાંકન. ત્યારબાદ mRNA માંથી આજે આપણે શું બનાવી કાઢ્યું? પ્રોટીન. નામ શું આપ્યું આ ટોપિકને? ભાષાંતરણ. મતલબ પહેલા પ્રત્યાંકનની ક્રિયા થઈ, પછી ભાષાંતરણની ક્રિયા થઈ અને અંતે આપણને શું પ્રાપ્ત થયું? તો અંતે આપણને પ્રોટીન જે છે તે પ્રાપ્ત થયું. તો આ ભાષાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ.